સમાચારોમાં આગળ વધીશું। દાહોદના કદવાલ ગામમાં હાર થતા ભાજપે બદલો લીધો છે। કદવાલમાં સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉખાડી ગયાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ચૂંટણીમાં ભાજપનો પરાજય થતા સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉખાડવાનો આક્ષેપ। ચૂંટણીમાં હારી જતા વીજપોલ લઈ ગયા હોવાની પણ ગ્રામજનોએ ફરિયાદ કરી છે અને ગ્રામજનોએ તંત્ર પાસે સમગ્ર કિસ્સામાં તપાસની માંગણી કરી છે। ચૂંટણીમાં પરાજય થતા આવું કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તો ગ્રામજનોએ તપાસની માંગ કરી છે। વીજપોલ ઉખાડવામાં આવી રહ્યા છે તેની તસવીરો પણ સામે આવી છે। ભાજપે બદલો લીધો છે તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે અને હાર મળતા સ્ટ્રીટ લાઇટ ઉખાડી નાખવામાં આવી છે। કદવાલ ગામમાં આ બનાવ બન્યો છે। કદવાલ ગામની આ તસવીરો પણ સામે આવી છે। દાહોદના કદવાલમાં વીજપોલ ઉખાડવાનો આ વિડીયો પણ સામે આવ્યો છે અને એક વ્યક્તિ ત્યાં આવે છે ને વિસ્તારમાંથી વીજપોલ ઉખાડીને જાય છે। ગ્રામજનોએ તપાસની માંગ કરી છે આ અંગે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ બોખલાઈ ગયેલા હારેલા ઉમેદવારોએ મતદારો સાથે બદલો લીધો હોય એવા દ્રશ્યો બનાસકાંઠાના દાંતાના અને દાહોદના કદવાલમાં જોવા મળ્યા। અહીં ચૂંટણી અદાવતમાં દાંતામાં દૂધ મંડળીએ પશુપાલકોનું દૂધ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। મત ના આપ્યા એટલે પાથડિયા દૂધ મંડળીએ પશુપાલકોનું દૂધ લેવાની ના પાડી હોવાનો પણ પશુપાલકોએ દાવો કર્યો છે અને કાંસા અને રાજીપુરા ગામના પશુપાલકોએ કહ્યું કે દૂધ મંડળીએ અમને વોટ નથી આપ્યા કહીને દૂધ લેવાની ના પાડી દીધી છે। એટલે 20 વર્ષની દૂધ ભરાવતા કાંસા અને રાજીપુરા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજા દ્રશ્યો દાહોદના છે। અહીં ભાજપ ઉમેદવારની હાર થઈ એટલે બદલો લેવા માટે વીજપોલ ઉખાડી નાખવામાં આવ્યો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને કદવાલ ગામમાં ચૂંટણી અદાવતમાં વીજપોલ લઈ ગયા હોવાના દાવા સાથે ગ્રામજનોએ તાત્કાલિક તપાસની અને આકરી કાર્યવાહીની માંગ કરી છે।